સર, માનસિક રોગ એ કઈ રીતે થતા હોય છે અને આપણને ક્યારે ખબર પડે કે આપણે સાયકિયાટ્રિસ્ટને બતાવવું જોઈએ? આ ક્વેશ્ચનની જિજ્ઞાસા ઘણા લોકોની અંદર હોય છે કે ભાઈ અચાનક આ થાય કેવી રીતના. થવા પાછળના ઘણા પરિબળો હોઈ શકે, જેમ કે ઘણા કેસની અંદર કેમિકલ અસંતુલનતા હોય છે, ઘણી અંદર વારસાગત કારણ હોય છે, લાંબા સમયથી સ્ટ્રેસમાંથી પસાર થતા હોય છે લોકો, એના લીધે પણ થાય છે. લાંબા સમયથી કોઈ બીમારીથી જૂઝતા હોય કોઈ વ્યક્તિ, તો એના લીધે થાય છે. મોટાભાગના કેસની અંદર ખાલી એક જ પરિબળ કામ કરે એવું જરૂરી નથી. ઘણી વખત આ બધા જેટલા પરિબળો આપણે વાત કરી એનું એક મિશ્રણ થાય અને આ માનસિક રોગની ઉત્પત્તિ થતી હોય છે. રહી વાત ક્યારે તમારે સાયકિયાટ્રિસ્ટને બતાવવું, તો એના અમુક લક્ષણો છે જે તમે નોંધમાં લ્યો તો તમને એક જજમેન્ટ લેવામાં આસાની રહે. જેમ કે 2 અઠવાડિયાથી વધારે ઉદાસીનતા રહેવી, જીવન જીવવામાં પહેલા જેવો રસ ન રહેવો, કાજની અંદર તમને અતિશય તરત થાક લાગી જવો અથવા મન ન લાગવું, લોકો સાથે વાતચીત કરવાનું મન ન લાગવું, એકલવાયા રહેવાનું મન થાય, આત્મહત્યાના વિચાર આવે, ગભરામણ મૂંઝારો થાય, ટેન્શનના વિચાર આવ્યા પછી, અથવા તો મન તરત ચીડાયેલું રહે, સતત ગુસ્સામાં રહે. નોંધપાત્ર વસ્તુ એક અમે જોઈએ અમારા ક્લિનિકલ પ્રેક્ટિસની અંદર કે અમારી પાસે દર્દી સતત માથાનો દુખાવો લાંબા સમયથી રહેતો હોય અને એ લઈને આવે, પણ જડમૂળની અંદર પછી માનસિક રોગને જે સ્ટ્રેસ અથવા ડિપ્રેશન કે એન્ઝાઇટીના લક્ષણો જડમૂળમાં નીકળે, જેની સારવાર અમે કરીએ તો માથાનો દુખાવો આપોઆપ જતો રહેતો હોય.